નમસ્કાર ધોરણ 9 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારી ગુજરાત સરકાર દ્વારા જે સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ 1 આપવામાં આવેલો છે. એમાં આજે SS એટલે કે સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 2 છે. પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તે પહેલા એક નાનકડી વાત કરી દઈએ કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપવામાં આવેલી છે. આ પ્લેલિસ્ટ ની અંદરથી તમને ભાગ 1 માં આવતા તમામ વિષયના સોલ્યુશન મળી જશે. તો જોઈએ યોગ્ય જોડકા જોડો, જેમાં પ્રથમ વિશ્વયુદ્ધમાં આવશે ડી ઈસવીસન 1400 થી 1914 થી 18. ફ્રેન્કફર્ટની સંધિ, તો એમની અંદર આવશે એફ ઈસવીસન 1871. રાષ્ટ્રસંઘની રચના, તો એમની અંદર આવશે 1919. રશિયા જાપાન યુદ્ધ, એમાં આવશે 1904 થી 5. રશિયાની બોલ્શેવિક ક્રાંતિ, તેમાં આવશે 1917. ખરા ખોટામાં આપણે સેન્ટેન્સ નહીં વાંચીએ, સીધું કહી દઈએ. પહેલામાં સાચું, બીજામાં સાચું, ત્રીજામાં ખોટું, ચોથામાં સાચું, પાંચમામાં સાચું, છઠ્ઠામાં ખોટું, સાતમામાં ખોટું. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું મેન્સેવિક પક્ષમાં મધ્યમ વર્ગોના લોકો ઉચ્ચ વર્ચસ્વ ધરાવતા હતા. વર્સેલસની સંધિમાં જર્મની દેશનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું હતું. એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેન દેશનો કબજો હતો. મિત્રો, પાંચમા પ્રશ્ન છે, એનો જવાબ મને કમેન્ટ કરીને જણાવજો, કારણ કે મને મળેલો નથી. છઠ્ઠું છે, નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું. વર્સેલસની સંધિમાં બ્રિટિશ વડાપ્રધાન વુડ્રો વિલ્સને મહત્વની કામગીરી કરી હતી. જર્મનીમાં ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદના પ્રણેતા હિટલર હતા. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખવાનો છે, જેમાં પહેલું પ્રથમ વિશ્વયુદ્ધ માટે કયા દેશને જવાબદાર ગણવામાં આવ્યું? તો જર્મનીને. બીજું છે, ફ્રાન્સે ફ્રેન્કફર્ટની સંધિમાં કયા પ્રદેશો ગુમાવ્યા? તેમાં આવશે આલ્સેસ અને લોરેન્સ નામના પ્રદેશો. ત્રીજું, એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં ખાલી જગ્યા યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા, તો પશ્ચિમ યુરોપના. ચોથું, શાળાના વિદ્યાર્થીઓ વર્સેલસની સંધિ વિશે ચર્ચા કરે છે, તો નીચેનામાંથી સાચું વિધાન કયું? તો જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ લગાડવામાં આવ્યો. પાંચમું છે, બ્લેક હેડ નામની ઉગ્રવાદી સંસ્થા કયા દેશમાં સ્થપાઈ? તો સર્બિયા. ત્યાર પછી ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે શાના વેપારના કારણે યુદ્ધ થયું? તો અફીણ. આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર, જેમાં પહેલું પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ કયા બે જૂથમાં વહેંચાયું? તો પહેલું મિત્ર રાષ્ટ્ર અને બીજું ધરી રાષ્ટ્ર, આવા બે જૂથ હતા. સ્પેનનો કયા રાષ્ટ્ર ઉપર કબજો હતો? તો મેક્સિકો, પેરુ, કોલંબિયા તથા ફિલિપાઇન્સ જેવા રાષ્ટ્રો પર કબજો હતો. ત્યાર પછી ત્રીજું છે, ખનિજ તેલના વિપુલ ભંડારો કયા કયા દેશમાં આવેલા છે? તો ખનિજ તેલના વિપુલ ભંડારો સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક, કુવેત, વેનેઝુએલા, રશિયા અને અમેરિકા જેવા દેશમાં આવેલા છે. ચોથું, વર્સેલસની સંધિમાં કયા કયા દેશના વડાઓએ મહત્વની કામગીરી કરી? તો વર્સેલસની સંધિમાં અમેરિકાના વુડ્રો વિલ્સન, બ્રિટનના લોઇડ જ્યોર્જ અને ફ્રાન્સના ક્લેમેન્સો જેવા દેશના વડાઓએ મહત્વની કામગીરી બજાવી હતી અને બોલ્શેવિકો હતી. બોલ્શેવિકોને કોના વિરુદ્ધ ઉશ્કેરવામાં આવ્યા? તો ઝાર શાહી અને રશિયાના શાસક વર્ગ વિરુદ્ધ ઉશ્કેરવામાં આવ્યા હતા. છઠ્ઠું છે, રાષ્ટ્રસંઘની સ્થાપનામાં કયા કયા દેશના વડાએ વિશેષ યોગદાન આપ્યું? તો રાષ્ટ્રસંઘની સ્થાપનામાં અમેરિકાના પ્રથમ વુડ્રો વિલ્સને વિશેષ યોગદાન આપ્યું હતું, પ્રમુખ એવા વુડ્રો વિલ્સને. વિભાગ બી છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, જેમાં પહેલું, ઝારને ડુમા બોલાવવાની જાહેરાત શા માટે કરવી પડી હતી? તો ઝારને ડુમા બોલાવવાની જાહેરાત રશિયામાં વધતા જતા અસંતોષ અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓને શાંત કરવા અને લોકોના રોષને કાબૂમાં લેવા માટે કરવી પડી હતી. બીજું, પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલી જાનહાનિ થઈ? તો પ્રથમ વિશ્વયુદ્ધમાં આશરે 1 કરોડથી વધુ સૈનિકો અને નાગરિકોના મૃત્યુ થયા અને અસંખ્ય લોકો ઘાયલ થયા હતા. ત્રીજું, ઝારનો રશિયાનો પ્રજા ઉપર કેવો અત્યાચાર હતો? તો ઝારનો રશિયાની પ્રજા ઉપર અત્યંત દમનકારી અને શોષણકારી શાસન હતું. ખેડૂતો અને મજૂરોનું શોષણ થતું હતું. રાજકીય સ્વતંત્રતાનો અભાવ હતો અને વિરોધ કરનારાઓને સખત સજા કરવામાં આવતી હતી. ચોથું છે, નીચેના શબ્દોની સંકલ્પના તમારે સમજાવવાની છે. હવે મિત્રો, અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ, જે તમારે
જોતું જવાનું છે.